છીએ, પણ ઘણી બધી વખત જે જૂનો માણસ પણ હતો, જૂનો સ્વભાવ હતો, એ બધી બાબતોને આપણે ખાલી કરીએ છીએ ત્યારે ઈશ્વર નવી બાબતો આપણા જીવનોમાં ભરે છે. અને ઈશ્વર જ્યારે નવી બાબતો, ઈશ્વરે આપણા માટે એટલી બધી બાબતો રાખી છે કે જે દ્વારા તે આપણને ભરપૂર કરવા માંગે છે. ભરપૂર એટલે અદ્ભુત રીતે આપણને ભરપૂર કરવા માંગે છે. પ્રભુ આપણને ખાલી રહેવા દેવા માંગતા નથી. કોઈ એક વ્યક્તિ એવું પણ કીધું છે કે ખાલી દિમાગ એ શૈતાનનું કારખાનું છે. ખાલી દિમાગ એ શૈતાનનું કારખાનું છે. એટલે ઈશ્વર એવું કદી નથી ચાહતા કે આપણું જીવન કે આપણું મન કે આપણું હૃદય એ ખાલી અવસ્થામાં રહે. ઈશ્વર નથી ચાહતા કે આપણું હૃદય, આપણું જીવન, આપણું મન, આપણું વ્યક્તિત્વ એ ખાલીપણામાં રહે અને શૈતાનને ક્યાંય કોઈ જગ્યા મળે. એટલા માટે પ્રભુ એવું ચાહે છે કે તમે ભરપૂર થાઓ. હાલેલુયા. અને બાઇબલ આપણને એવી કેટલાક વચનો બાઇબલમાંથી મળે છે જ્યાં પર્ટિક્યુલરલી લખવામાં આવ્યું છે કે તમે ભરપૂર થાઓ. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે પહેલું જે વચન વાંચવા માંગીએ છીએ એફેસીઓને પત્ર તેનો 5મો અધ્યાય 18મી કલમ વાંચો. એફેસીઓને પત્ર 5મો અધ્યાય 18મી કલમ. હાલેલુયા. પરમેશ્વરનું વચન કહે છે મદપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે. પણ ત્યાં બીજા ભાગમાં લખ્યું છે પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. પ્રભુ આપણને પવિત્ર આત્માથી ભરપૂર થવા માટેનું આહ્વાન આપે છે, આમંત્રણ આપે છે. પરમેશ્વર ચાહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થાય, પવિત્ર આત્માથી ભરપૂર થાય. સ્ટેફનના માટે લખવામાં આવ્યું છે કે સ્ટેફન કૃપાથી, વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતો. અને પ્રભુ ચાહે છે કે તમે અને હું, આપણે બધા જ પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. જે દિવસે આપણે પાપનો પસ્તાવો કર્યો, ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં પ્રભુને તારનાર તરીકે સ્વીકાર કર્યા, એ જ દિવસે, એ જ ક્ષણે પવિત્ર આત્મા એ આપણી અંદર વસવાને માટે આવી ગયા. એટલે ઓલરેડી પવિત્ર આત્મા દરેક વિશ્વાસીના જીવનમાં રહે છે. દરેક વિશ્વાસીનું શરીર એ પવિત્ર આત્મા દેવનું મંદિર છે, પવિત્ર આત્મા દેવનું ઘર છે. પણ હવે ખાલી પવિત્ર આત્માને રહેવા દેવા એટલું જ પૂરતું નથી, પણ બાઇબલ કહે છે કે તમે એ પવિત્ર આત્માને તમારા જીવનમાં એટલું સ્થાન આપો, એ પવિત્ર આત્માને તમે એટલું, જેટલું તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જીવન જીવશો એટલું જ પવિત્ર આત્માને વકાશ મળશે. અને પવિત્ર આત્માના સામર્થ્યમાં, પવિત્ર આત્માની હાજરીમાં તમે ભરપૂર થતા જશો. હાલેલુયા, ભરપૂર થતા જશો. અને ઈશ્વર એ આપણને ભરપૂર કરવા માંગે છે. પ્રભુ આપણને થોડુંક આપવા માંગતા નથી, પ્રભુ આપણને અડધું આપવા માંગતા નથી, પ્રભુ આપણને પોણા ભાગનું પણ આપવા માંગતા નથી, પ્રભુ આપણને આખું પણ આપવા માંગતા નથી. He wants to give overflowing. હાલેલુયા. પ્રભુ આપણને ઉભરાતું આપવા માંગે છે, ભરપૂરીપણામાં આપવા માંગે છે. અને એટલા માટે પહેલી જે બાબત પ્રભુ ચાહે છે, દરેક વિશ્વાસી, તેના બાળકો પવિત્ર આત્માથી ભરપૂર થાય. હાલેલુયા. પવિત્ર આત્માનું ભરપૂરીપણું એ વાળો કેવલ થોડા સમયની અનુભૂતિ નથી કે ભાઈ થોડી આપણને ધ્રુજારી આવી ગઈ કે પછી તે આપણને થોડુંક પડી ગયા, ફક્ત એ નથી. તમે પવિત્ર આત્માનું ભરપૂરીપણું એ એક અલગ આત્મિક અનુભવ છે કે જેમાં તમે વ્યક્તિગત રીતે અનુભવ કરી શકો છો કે તમે દેવના આત્માથી ભરપૂર છો. હાલેલુયા. અને you are filled with the Holy Spirit. તમે પવિત્ર આત્માથી ભરપૂર છો એ લોકો જોઈ શકે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે આપણે ઘણીવાર સાક્ષી આપીએ છીએ પણ સાક્ષી રૂપ બનતા નથી. આપણે ગવાહી આપીએ છીએ પણ આ પ્રભુનું વચન કહે છે તમે મારા ગવાહ છો. You are my witness. અનોખની નાની પણ કેટલી પાવરફુલ સાક્ષી. હાલેલુયા. વાળો, જ્યારે આપણી અંદર દેવનો પવિત્ર આત્મા આવે છે અને પવિત્ર આત્માથી રોજ રોજ આપણે ભરપૂર થતા જઈએ છીએ,
ત્યારે ખ્રિસ્તનો પ્રકાશ, ખ્રિસ્તનું અજવાળું, ખ્રિસ્તનો સ્વભાવ આપણી અંદરથી વહેતો થાય છે. અને એટલા માટે તમારા બાજુવાળા વ્યક્તિને કહો કે તમારે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે. તમારે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે. હાલેલુયા. આત્માથી ભરપૂર થવાનું છે. હાલેલુયા. હાલેલુયા. ફરીથી કહો, તમારે પવિત્ર આત્માથી ભરપૂર. તમારે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે. એવું કહો, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. 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 પવિત્ર આત્મા. હાલેલુયા. તમારી જાતને કહું, હું ખાલી લેવા માંગતો નથી. હું પવિત્ર આત્માથી ભરપૂર જીવન જીવવા માંગુ છું. હું પવિત્ર આત્માના ભરપૂરીપણામાં જીવન જીવવા માંગુ છું. હાલેલુયા. પ્રભુ તમને ખાલી લેવા દેવા માંગતા નથી. પ્રભુ તમને ભરપૂર કરવા માંગે છે. જો ઈશ્વર તમને ભરપૂર કરવા માંગે છે તો તમે હાલેલુયા ઓછી અપેક્ષાઓ સાથે પ્રભુની ઉપસ્થિતિમાં કેમ આવો. તમે પણ એ ભરપૂર કરશે, એ વિશ્વાસ સાથે, એ આશા સાથે, એ ભરોસા સાથે પ્રભુની ઉપસ્થિતિમાં આવીને બેસો. હાલેલુયા. અને પ્રભુ તમને તેના આત્માથી ભરપૂર રાખશે. હાલેલુયા. અને ભરપૂર કરશે ને. ભરપૂર થવું એ રોજિંદી પ્રક્રિયા છે. કેમ કે આપણે જગતમાં જીવીએ છીએ ત્યારે ઘણી બધી વખત જગતની બાબતો, લોકો સાથે એન્કાઉન્ટર કરવાના કારણે આપણે આત્મામાં ઘણીવાર ઘટી જઈએ છીએ. પણ જેટલા તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં ફરી જીવ્યા કરો છો, યુ લીવ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ, તમે પ્રભુના આત્માથી ભરાતા જ રહો છો. હાલેલુયા. અને ઉભરાતા રહો છો. અને તમારો પ્યાલો, જેમ દાઉદ કહે છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે. હાલેલુયા. ઈશ્વર આપણને ઉભરાતા આશીર્વાદો આપશે. હાલેલુયા. ઉભરાતો પવિત્ર આત્માનો અભિષેક અને અનુભૂતિ આપણને આપશે. હાલેલુયા. બીજું એક વચન આપણે વાંચીએ, કલોસીઓને પત્ર, તેનો 3 અધ્યાય, યા 16મી કલમ વાંચો. કલોસીઓને પત્ર, તેનો 3 અધ્યાય, 16મી કલમ. ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે, ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપા સહિત તમારા હૃદયમાં પ્રભુની આગળ ગાઓ. હાલેલુયા. ત્યાં બીજી બાબત છે, લખવામાં આવી છે, ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. અહીં એનો જે સંદર્ભ જે કહેવા માંગે છે એ પણ એ જ છે કે તમે ભરપૂર થાઓ. શેનાથી ભરપૂર થવાનું છે? તો કે છે ખ્રિસ્તના વચનના જ્ઞાનથી. હાલેલુયા. ખ્રિસ્તના વચનના જ્ઞાનથી સર્વ વાતે શું કરવાનું છે? ત્યાં લખવામાં છે ખ્રિસ્તની વાત પુષ્કળતાથી તમારામાં રહે. એટલે બીજી બાબત, પ્રભુના લોકોએ પ્રભુના વચનના જ્ઞાનથી ભરપૂર થવાનું છે. બોલો, પ્રભુના વચનના જ્ઞાનથી ભરપૂર થવાનું. પ્રભુના વચનના જ્ઞાનથી ભરપૂર થવાનું. જેટલું તમે પ્રભુના વચનો વાંચશો અને જેટલું તમે પ્રભુના વચનોનું મનન કરશો અને જેટલા તમે પ્રભુના વચનોને ગ્રહણ કરશો, એટલું જ તમે પ્રભુના પ્રકાશથી, પ્રભુના વચનના પ્રકાશથી ભરાતા જશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે માણસના મનના ભરપૂરીપણામાંથી બધું બહાર આવે છે અને માણસને વટાળી શકે છે. પણ જો પ્રભુના બાળકો તરીકે તમે તમારા હૃદયોમાં, તમે તમારા મનોમાં પ્રભુના વચનોને ભરપૂરપણે વસાવ્યા છે. તમે ફક્ત ઉતાવળમાં, જેમ મેં અગાઉ કીધું એ પ્રમાણે, કે થોડુંક એક વચન વાંચી લીધું અને થઈ ગયું, એવી રીતે નહીં. આપણે શરીરની કેટલી બધી ચિંતા કરીએ છીએ. સવારમાં એને બ્રેકફાસ્ટ ખવડાવીએ છીએ, બપોરમાં લંચ આપીએ છીએ, રાત્રે ડિનર, અને પાછું રસ્તામાં આવતા જતા જો કંઈક સારું જોઈ લીધું તો આજે ઉભા રહી જઈએ અને ખાઈ નાખીએ. આપણને ગમી જાય, સરસ ગરમ ગરમ ભજીયા તળી રહ્યા છે અને વરસાદી માહોલ છે તો આપણે ઉભા રહો, ચલો સ્વાદના ભજીયા ખાઈને જઈએ. આ શરીરને આપણે કેટલું બધું આપીએ છીએ, પણ બાઇબલને, આપણા આત્માને દેવના વચનના જ્ઞાનથી ભરપૂર કરવાની આપણી અંદર કોઈ ઉત્સુકતા છે? ચલો સવારમાં, ઘણી વાર આપણે સવારમાં વાંચ્યું તો એટલે સવાર વાંચી લીધું એટલે આખો દિવસ ચાલી જશે. ઈશ્વરના વચનના જ્ઞાનથી, પરમેશ્વરની વાત પુષ્કળતાથી તમારી અંદર રહો વાલા. બાઇબલ કહે છે તમે શૈતાનને સ્થાન ના આપો. ત્યારે ઈશ્વરનું
વચન જ્યારે તમારી અંદર ભરપૂરપણે હશે, પવિત્ર આત્માની પ્રેઝન્સ તમારામાં અદ્ભુત રીતે હશે, શૈતાનને જગ્યા જ નહીં હોય. હાલેલુયા. There will be no place for devil to come and stay. Destroy your life. શૈતાનને કોઈ જગ્યા જ નહીં મળે કે તમારા જીવનમાં આવે, કે તમારા જીવનમાં એ સ્થાન મેળવે, કેમ કે તમે પરમેશ્વરના વચનથી ભરપૂર વ્યક્તિ છો. હાલેલુયા. પ્રભુની દીકરીઓ, પ્રભુના દીકરાઓ, હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે પ્રભુનું વચન વાંચો. હાલેલુયા. એને વાંચો, એને વાગો, એનું મનન કરો, એનું અધ્યયન કરો, શીખવાનો પ્રયત્ન કરો. આની ઉતાવળમાં 4-5 કલમો વાંચી લીધી તો તમારું આત્મિક જીવન પણ અસ્થિર રહેશે. તમે પ્રભુની બાબતોને સમજી નહીં શકો. You will not understand the whole counsel of God. અને ઈશ્વરના આખા ઈરાદાઓને તમે નહીં સમજી શકો. અને એટલા માટે જેટલું બને એટલું પ્રભુનું વચન વાંચવાનો પ્રયત્ન કરો. જેટલું બને એટલું પ્રભુનું વચન વાંચો ને પરમેશ્વરનું વચન પુષ્કળતાથી તમારામાં રહો. જો તમને કદાચ વાંચતા ના આવડતું હોય તો અત્યારે તો મોબાઈલ પર બહુ બધા વચનો, આખું બાઇબલ એમાં ડાઉનલોડ કરીને તમે ક્લિક કરો કે મારે આ પુસ્તક વાંચવું છે, તે તમને તમારી આગળ આખું પુસ્તક વાંચી નાખશે. એટલે એ રીતે પણ અત્યારે આપણને બહુ બધી ઓપ્શન છે કે આપણે કંઈક કરી શકીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરની વાત, પ્રભુનું વચન સર્વ વાતે પુષ્કળતાથી તમારામાં રહે અને તમે સર્વ વાતે પ્રભુના જ્ઞાનથી ભરપૂર થતા જાઓ. હાલેલુયા. અને જ્યારે તમે પ્રભુના વચનથી ભરપૂર થતા જશો, આ છેલ્લા દિવસોમાં બાઇબલ કહે છે કે બહુ બધા ભમાવનારા આત્માઓ ઊભા થવાના છે. તમે ક્યાંય ભરમાશો નહીં, કેમ કે તમને પ્રભુનું વચન ખબર છે. કે કોઈક આમ કહે છે તો તમે એવું કહેશો કે બાઇબલ આવું પણ કહે છે. You will not be easily deceived. કોણ જલ્દી ધોકામાં આવી જાય? એ લોકો કે જેમને પરમેશ્વરના વચનનું જ્ઞાન નથી, પરમેશ્વરના વચનની યોગ્ય સમજ નથી. એવા વ્યક્તિઓ સરળતાથી ખોટા સિદ્ધાંતો તરફ કે બાઇબલના ખોટા શિક્ષણ તરફ આકર્ષાય છે. પણ જો તમારી પાસે પરમેશ્વરના વચનની સાચી સમજ છે અને તમારામાં પરમેશ્વરનું વચન પુષ્કળતાથી રહે છે, તો તમે કોઈ ખોટા સિદ્ધાંતો કે શિક્ષણ તરફ આકર્ષાવાના નથી, કેમ કે તમને ખબર છે કે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હાલેલુયા. એટલે સર્વ વાતે પરમેશ્વરનું વચન તમારી અંદર રહે. હાલેલુયા. ત્રીજી બાબત આપણે જેનાથી ભરપૂર થવાનું છે, વાંચો કરંથીઓને પહેલો પત્ર, તેનો 8મો અધ્યાય 9મી કલમ વાંચો. કરંથીઓને પહેલો પત્ર કરંથીઓને બીજો પત્ર 9મો અધ્યાય અને 8મી કલમ વાંચો. કરંથીઓને બીજો પત્ર 9મો અધ્યાય અને 8મી કલમ. હાલેલુયા. ત્રીજી બાબત, પરમેશ્વરનું વચન કહે છે કે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા જાઓ. મતલબ કે પ્રભુના લોકોએ સર્વ સારા કામોથી ભરપૂર થવાનું છે. આપણે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે, પરમેશ્વરના પવિત્ર વચનોથી ભરપૂર થવાનું છે. અને હવે જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થયા, પવિત્ર વચનોથી ભરપૂર થયા, તો ત્રીજી જે આઉટકમ આવે છે, એનું જે પરિણામ આવે છે, એ તો એ છે કે તમે સર્વ સારા કામોથી ભરપૂર થાવ છો. સર્વ સારા કામોમાં તમે વૃદ્ધિ કરો છો. હાલેલુયા. કેમ કે બાઇબલ કહે છે કે પવિત્ર આત્માનું ફળ પ્રેમ છે. એટલે તમે પ્રેમથી ભરપૂર થાવ છો. પવિત્ર આત્માનું ફળ આનંદ છે, એટલે તમે આનંદથી ભરપૂર થાવ છો. તમે વિશ્વાસથી ભરપૂર થાવ છો. તમે સર્વ વાતે જીવનના ક્ષેત્રોમાં, કેમ કે તમે પવિત્ર આત્માથી ભરપૂર થયા, એનો મતલબ કે પવિત્ર આત્માએ તમને ઘણા બધા ક્ષેત્રોમાં ભરપૂરી આપી. હાલેલુયા. અને તમે બધા જ ક્ષેત્રોમાં શું થતા ગયા? સર્વ સારા કામોમાં વૃદ્ધિ પામતા ગયા. હાલેલુયા. સર્વ સારા કામોમાં વૃદ્ધિ પામતા ગયા. ઘણી બધી વખત આપણે પ્રભુના વચનો જાણનારા લોકો
એ સારા કામો કરવાની બાબત આવે છે ત્યારે ઘણીવાર પાછા પડી જઈએ. ગલાતીઓને પત્રમાં પ્રભુનું વચન કહે છે 6 અધ્યાયમાં કે બની શકે તો સર્વનું ભલું કરો, સારું કરો, પણ વિશેષ જે ઈશ્વરના કુટુંબના સભ્યો છે, ઈશ્વરના કુટુંબના લોકો છે, એમનું તમે વિશેષ સારું કરો. હાલેલુયા. એટલે આપણે સર્વ વાતે પ્રયત્નો કરવાના છે. જો મારાથી કોકનું સારું થતું હોય તો આપણે સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મારાથી જો કોકને મદદરૂપ થઈ શકાતું હોય, હું આભાર માનું છું. આપણી મંડળીમાં કેટલાક એવા કુટુંબો છે જ્યારે તેઓ જાહેરમાં નથી કોઈ મદદ કરતા, પણ જ્યારે પણ કોઈકને એવી મુશ્કેલી હોય ને તેઓ જાણે છે તો તેમની યથાશક્તિ પ્રમાણે તેઓ ગુપ્તમાં કે તેમને વ્યક્તિગત રીતે જઈને મદદરૂપ થાય છે. એના માટે પ્રભુનો આભાર માનું છું. હાલેલુયા. અને that's what God wants us. અને એ બાબત પ્રભુ ચાહે છે કે આપણે સર્વ સારા કામોથી ભરપૂર થઈએ. અને પરમેશ્વરનું વચન કહે છે કે તમારી પાસે સર્વ વાતે સમૃદ્ધિ હોવાને લીધે, સર્વ વાતે સમૃદ્ધિ હોવાના લીધે ઈશ્વરે જો તમને આર્થિક રીતે સક્ષમ કર્યા છે, તો એવા વ્યક્તિઓ કે જેઓ આર્થિક રીતે નબળા છે, જેમને જરૂરત છે, એમના પડકે તમે ઊભા રહી શકો. એવા વ્યક્તિઓ કે જેઓ બીમાર છે પણ એમની પાસે હોસ્પિટલનો ખર્ચ વહન કરવાની શક્તિ નથી, એવા વ્યક્તિઓને આપણે કંઈક મદદરૂપ થઈ શકીએ. એવા વ્યક્તિઓ કદાચ આપણે એકદમ આરામદાયક જીવન જીવીએ છીએ, આપણી પાસે ખાવા પીવા માટે બધી જ સુખ સુવિધાઓ છે, પણ એવો કોઈ ભાઈ કે બહેન છે જેને આપણે ઓળખીએ છીએ એની પાસે 2 ટાઈમનું ભોજન પણ નથી. હાઉ આઈ કેન હેલ્પ. કેવી રીતે આપણે સર્વ વાતે સારા કામોની વૃદ્ધિ કરી છે, ભરપૂર થવાનું છે મારા. હાલેલુયા. અને ત્યારે ફિલિપીઓને પત્ર તેનો 1લો અધ્યાય તમે કાઢો, ફિલિપીઓને પત્ર 1લો અધ્યાય અને તેની 11મી કલમ વાંચો. અને દેવની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપણાના ફળોથી તમે ભરપૂર થાઓ. હાલેલુયા. ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ભરપૂર શા માટે થવાનું છે? ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપણાના ફળોથી ભરપૂર થાઓ. હાલેલુયા. પ્રભુના લોકોએ ન્યાયપણાના ફળો, એટલે ન્યાયપણો એ આપણા જીવનમાં હોવો બહુ જરૂરી છે. ન્યાયપણો. અને એક તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણને ઓલરેડી ન્યાયી ઠરાવવામાં આવે છે. We are already righteous and righteous people. ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. પણ હવે ન્યાયપણાના ફળો આપણા જીવનમાંથી બહાર આવે છે ત્યારે આપણે કોકને મદદરૂપ થઈએ છીએ અને ખ્રિસ્તનો પ્રેમ કોઈના પ્રત્યે પ્રગટ કરીએ છીએ. વિશ્વાસ ના ફળો છે, ન્યાયપણાના ફળો છે, પવિત્ર આત્માના ફળો છે. અને આ બધી જ બાબતોથી પ્રભુનું વચન કહે છે તમે ભરપૂર થાવ. હાલેલુયા. ભરપૂર થાવ, ભરપૂર થાવ. અને મારે ને તમારે ભરપૂર થવાનું છે. ન્યાયપણાના ફળોથી પણ ભરપૂર થવાનું છે, પવિત્ર આત્માના ફળોથી ભરપૂર થવાનું છે, વિશ્વાસના ફળોથી ભરપૂર થવાનું છે. અને જેટલા તમે ભરપૂર થશો અને જેટલા તમે ભરપૂર થશો ને ઉભરાશો, એટલો જ તમારાથી આશીર્વાદ વહેતો 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 એ બીજા લોકો સુધી પણ પહોંચશે. હાલેલુયા. જે તળાવ એ ખાલી ભરાયેલું રહે છે, એ થોડા સમય પછી એ તળાવનું પાણી દુર્ગંધ મારવા લાગે છે, ત્યાં લીલ જામી જાય. પણ નદીનું પાણી, વહેતું પાણી, તમે જોયું છે નદીનું પાણી કદી ગંદુ થઈ ગયું હોય? એ વહેતું રહેશે, ગંદકી હશે તો સાઈડમાં થઈ જશે, બેસી જશે, અને નદીનું પાણી, વહેતું પાણી એકદમ ચોખ્ખું થઈ જશે. આપણા જીવનો પણ વહેતા નદીના પાણી જેવા વાલાઓ બને. હાલેલુયા. આપણે સુકૃત્યોથી ભરપૂર થઈએ, સેવાના કાર્યોમાં આપણે ભરપૂર થઈએ, સેવાના કાર્યો સંબંધી ભરપૂર થઈએ, કે જેથી આપણા ન્યાયપણાના કૃત્યોથી, ન્યાયપણાના ફળોથી બીજા લોકો પણ પ્રભુમાં આશીર્વાદિત થાય. હાલેલુયા. બીજા લોકો પણ પ્રભુમાં આશીર્વાદિત થાય અને પ્રભુના નામનો મહિમા થાય. હાલેલુયા. હાલેલુયા. તો પહેલી બાબત છે પવિત્ર આત્માથી ભરપૂર. બીજી બાબત છે પરમેશ્વરના વચનોથી ભરપૂર થાઓ. ખ્રિસ્તની વાત સર્વ વાતે અને પુષ્કળતાથી તમારામાં રહો. ત્રીજી બાબત છે સર્વ સારા કામોથી અને ભરપૂર થાઓ.
ચોથી બાબત છે ન્યાયપણાના ફળોથી અને સર્વ પ્રકારના વિશ્વાસના ફળોથી ભરપૂર થાવ, ન્યાયપણાના ફળોથી ભરપૂર થાવ, પવિત્ર આત્માના ફળોથી ભરપૂર થાવ અને તમારું ને મારું જીવન એ ભરપૂર અને ભરપૂર હોય. હાલેલુયા. ત્યારે ઈશ્વરનો આનંદ આપણી અંદર ભરપૂરપણે હશે, ખ્રિસ્તની શાંતિ પણ આપણી અંદર ભરપૂરપણે હશે, ખ્રિસ્તની કૃપા પણ આપણી અંદર ભરપૂરપણે હશે, ભરપૂરી હશે. હાલેલુયા. ભરપૂરી આનંદથી ભરપૂરી. ઘણી વાર આપણે ખાલી ડાન્સ કરીને ચૂપ રહી જઈએ છીએ પણ આગળ વધતા નથી. પણ પ્રભુ મારી અને તમારી સહાય અને મદદ કરો કે આપણે ભરપૂર થતા જઈએ. હાલેલુયા. ભરપૂર થતા જઈએ અને પ્રભુને મહિમા આપી શકીએ, ખ્રિસ્તના મહિમાને અર્થે આપણે ભરપૂર થતા જઈએ. પ્રભુ આ વચનો સમજવાને માટે તમને કૃપા આપો. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ.